ઓનલાઈન ટીવી ન્યૂઝના સમાચારોની અસર જોવા મળી। ગોરીશના ગામની ગટર લાઇનમાં ચોકઅપ કાઢવા સ્થાનિક આગેવાન દિનેશજી ઠાકોર આગળ આવ્યા। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના ખાસ નજીકના દિનેશજી ઠાકોરે સમગ્ર કામની દોર સંભાળી તાત્કાલિક અસરથી ગટર લાઇન રિપેર કરી ભરાઈ રહેતા પાણીનો પ્રશ્ન હલ કર્યો। વડનગર કે વિસનગરમાં નગરપાલિકાના મશીન ન મળતા કહોડાથી ખાનગી પાર્ટી પાસેથી મશીન મંગાવી તાત્કાલિકપણે પ્રશ્ન હલ કરવામાં આવ્યો। ગોરીશના ગામના જાગૃત આગેવાન ઠાકોર દિનેશજી અમતાજી, મંત્રી ખેરાલુ તાલુકા ભાજપ અને ગોરીશના દૂધ ડેરીના પ્રમુખ પ્રહલાદભાઈ કાળુભાઈ ચૌધરી, લીલાભાઈ હેમરાજભાઈ ચૌધરી, રામસંગભાઈ પુંજાભાઈ ચૌધરી વગેરે સાથે મળીને તાત્કાલિકપણે ગટર લાઇન રિપેર કરાવી। ગઈકાલે સમગ્ર ઘટનાનો અહેવાલ ઓનલાઈન ટીવી ન્યૂઝમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેના પગલે તાત્કાલિકપણે સ્થાનિક આગેવાન દિનેશજી ઠાકોર સામે આવ્યા। આજે હરસિદ્ધ માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ અહીં હતો, પરંતુ જો કોઈ જાગૃત નાગરિકે વહેલા જાગી અને આ ગટર લાઇન રિપેર કરાવી હોત તો આજે માતાજીના ભક્તોને સગવડ મળી રહી હોત, પરંતુ જાગ્યા ત્યારથી સવાર। અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। કેમેરામેન સંજુ બાબા સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં। અમારા ગામમાં ગોરીશનામાં લગભગ 30-35 વર્ષથી આ જૂની લાઈન ગટર લાઈન ચાલુ છે, જે 300 ડાયાની છે, બરાબર છે। જૂની આજ સુધી કોઈને સાફ કરાવી નથી। એ છેલ્લા 4-5 દિવસથી અંદર કચરો ભરાવાથી એ ચોકઅપ થઈ ગયો। તો અમે ગેટિંગ મશીન મેં પહેલાં વડનગર ફોન કર્યો, ખેરાલુ ધારાસભ્ય સાહેબને ભલામણ કરી, એમણે વડનગર ફોન કર્યો, એમનું મશીન ગેટિંગ બગડેલું હતું। ત્યાંથી પાછું અમે વિસનગર ફોન કર્યો નગરપાલિકામાં, ત્યાંથી મહેસાણા ફોન કર્યો, ત્યાંથી મળ્યું નહીં, એટલે પછી અમે છેલ્લે કોડાથી મંગાવ્યું ગેટિંગ મશીન, અને અમારું જે ચાર્જ થશે એમને પંચાયત ચૂકવી દેશે, અને અમે તાત્કાલિક ધોરણે એને અત્યારે કામગીરી ચાલુ કરી દીધેલ છે અને કમ્પ્લીટ કરી દઈશું। એમાં અમને સાથ સહકાર ગોરીશના ગામની દૂધસાગર ડેરીના પ્રમુખ પ્રહલાદભાઈ ચૌધરી, કારોબારી સભ્ય રામસંગભાઈ પુંજાભાઈ ચૌધરી અને લીલાભાઈ ચૌધરી અને હું, એમ આ લોકોનો સાથ સહકારથી અમે અમારું કામ આગળ કરી રહ્યા છીએ, અને તાત્કાલિક અસરથી અમે એને કામ પૂરું કરી